ફેમિલી કવડું કેવું છે મસ્ત તાજે તાજું એટલે આને છે ને આપણે મારી નાખવાની છે. મારી નાખવાની દે હાલો તો ફેમિલી આપણે ફગાઈ. અને ભાઈ આમ તો ઓકે એવો બોયો પકડ્યો અમારા વીરજીભાઈ. કા વીરજીભાઈ તો ભાઈ ધનજીભાઈ કીધું એમ છે ને એક માછલી આવી ગયેલી અહીંયા અને એક આવી ગયેલો છે ટીટામ. તો અમારા શીતલબેન કાઢશે અને ધનજીભાઈ આજ આપણે આપણા બંધણે આવ્યા છે. બોલે તો શીતલબેન ના બંધણે. હા ધનજીભાઈ અમારા માછલી કાઢવા આવી જાય છે અંદર. ઝાડમાં પહોંચવાઈ જાય. ધનજીભાઈ માછલી કાઢે મારા શીતલબેન હમણાં ટીટમ કાઢશે. ધનજી માછલી બતાય તો ભાઈ આમ જો અમારે ધનજી માછલી કાઢી લીધી મસ્ત મજાની. કા ધનજી તો ચાલો આપણે છે ને ઝાડમાં ટીટમ ને હોંડી ને બધું પકડવાનું છે. કાવીરજીભાઈ તો આમ જો અમારા શીતલબેન ને ધનજીભાઈ આમ જો પકડે છે. હું આવ્યું ધનજીભાઈ લાવો તો ફેમિલી અમારા ધનજી આમ જો ટીટમ પકડી દો મસ્ત. કા ધનજી તો ભાઈ અમારા બંને તમને મજા આવે હવે અમારા બંને ટીટમ ને એવું તો આવે જ એકાદું બે ટીટમ એકાદું બે માછલી એવું. કા ધનજીભાઈ તો અમારા ધનજીભાઈ ડોલમાં નાખવા વી ગયા છે અને અમારા શીતલબેન પકડે છે હોંડિયા. જો જો કેમ પણ મસ્ત મજાના હોંડીને એવું બધું પકડી લઈ અને કંઈક મોટું શાક આવે એટલે હું તમને બતાવું. આમ દો ભાઈ ફેમિલી કવડું મોટું મોટું ધનજી પકડે આમ દો ભાઈ ભાઈ પકડાતું ને બોલો આમ તો પકડાઈ ગયું ધનજીભાઈ ઉભા રહો. દો ફેમિલી કવડું કેવું છે મસ્ત તાજે તાજું પલાળા ને અમારે શીતલબેન પકડી લીધું કાંઈ વાંધો નહીં. આમાં છે ને એક માછલી હતી કે બધું જે ખબર નથી. તો ફેમિલી આ રીતનું કંઈક છે ને ધનજી ને મંજી ને એ બધા શાક ગોતે છે. કા ધનજી લાડ બધું શાક ગોતો ને ભાઈ. શીતલ આ બધું જો તાણમાં જાય છે. વીરજી ઓલી બધું ગયો છે. ધનજી આમાં આંટા મારે છે. હાલો હું તમને કંઈક પકડીને બતાવું ભાઈ. તો ફેમિલી આ ખાડમ છે ને ટીટમ છે તો મોજ જેને દેખાય ની પકડીને કાઢી લો. એ મોજ સિલા તો વીરજી તું પકડ લે. તો આ બે પકડે હવે કોણ હાથમાં આવે જોઈ એટલે આમ જો અહીંયા વી એવું ભાઈ અહીંયા ઠેઠ પોગી ગયો ભાઈ. મૂસ કુટાવીને અહીં તક પોગી ગયો. આ તો અહીંયા તો અહીં જો આ વીરા ના ને ખાટા આ તો ઈ ખાટા છે જો ભાઈ ફેમિલી કેમ પણ ધનજીના હાથમાં ભાઈ શીતલે એક પકડી લીધો. કા આજ કિલો ધનજીના હાથમાં ન આવ્યો પણ કાંઈ વાંધો નહીં વીરજીના હાથમાં આવી ગયો. કા વીરજી ચાલો ભાઈ મિલી શાક તો ચાલુ જ છે મસ્ત મજાનું જોવા બધા અમારા મેમ્બરો ગોતી રહ્યા છે કારીગરો કેમ પણ ગમે એના શાક ગોતલે ભાઈ આમ જોવા બી. તો અમારા ધનજી છે ને ભાળી ગયો છે ટોંટરાનું બસું ભાઈ એને કરશે પકડે પાર જો. અને અમારે વીરજી શું પકડ્યું ધનજી પકડાઈ ગયું ટોંટરું જો. ટોંટરું મસ્ત મજાનું પકડી લીધું કાંઈ વાંધો નહીં. અને તો આ રીતે શીતલબેન ને બધા ફોન કરીને બધું પકડે ભાઈ. કેમ કે ફેમિલી અમારામાં છે ને ખાડા એટલે ખાડામાં શાક બેસી એટલે ગોતવું પડે બધું. આવા છે કે આપણે 2-3 જણાને હારે લેતા આવીએ એટલે આપણે ફટાફટ કામ થઈ જાય. હા ના આવ્યો તો કેમ પણ મેં કીધું પકડી લીધું. એક આદરું હોંડ્યું ભાઈ આદરું ફેમિલી આદરું નહીં કેમ બધું પકડી લીધું ભાડા ભેગું એમ. ચાલો તો ફેમિલી હવે છે ને આ બધું થોડાક ઝાડ છે તો મેં કીધું શીતલબેન ને ધનજીભાઈ ને વીરજી ને બધા ઝાડ પકડે ને બોલે તો બંધણ જો એ અહીં પકડે જો અહીં પકડે તો હું કહું કે આ બધું થોડાક ઝાડ બાકી છે ને ભાઈ તો હું જઈ આવું ઝાડ અને ઝાડમાં હું માછલી આવે ને તમને બતાવું. ચાલો તો ફેમિલી આપણી બોટ અહીંયા છે અને અહીંયા આપણું એક ઝાડ હતું ને ભાઈ એમાં કરેશલો આવી ગયું તમને બતાવું. સમજો કેવો ભાઈ કરેશલો છે મસ્ત મજાનો આ રીતનો છે કેવો છે ભાઈ કોમેન્ટમાં કહેજો. આ કરડ્યો ભાઈ કેમ થાય કરડ્યો હશે એ તો એને ખબર હોય. બાકી ચાલો ફેમિલી હું આને કાઢીને પી તમને બતાવું. હાલો તો ફેમિલી આપણે એને કરેશલો કાઢી લીધો મસ્ત મજાનો. આ રીતનો છે બહુ મોટો તો નથી મીડિયમ છે કાંઈ વાંધો નહીં. ચાલો આપણે છે ને ધનજીની ઝાડ પકડે ને ના જઈએ હવે ફટાફટ આને લઈને. તો ફેમિલી આમ તો ધનજી વીરજી શીતલ બધા અહીંયા પકડે છે ને પડે છે. તો ધનજી મારે શું આવ્યું છે ઝાડમાં કીજો હાલો. એ એમની ના ઉપર ના ઉપર જો શીતલે કીધી તું એટલે કસલી આવી ભાઈ ફાળી જા. જો આ રીતની મસ્ત મજાની કસલી આવી જાય લઈ લો ધનજીભાઈ. તમે કાંઈ પકડ્યું કે
હોંડિયા પકડેલા છે. હાલો પછી તમને શાક બતાવું ભાઈ. હું પકડ્યું તે અને હોંડિયા પકડ્યા. માછલી પકડી તો ભાઈ હા શું તો આની અંદર ભાઈ દુનિયાની માછલી પાણી પીવું ને પછી પકડાય એવું લાગે. હાલો ડોલમાં કેટલું શાક છે હું તમને બતાવું. હાલો તમે બતાવો. હાલો તો ભાઈ ડોલમાં જોઈએ આપણે. ભાઈ સાહેબ આમ તો તમે ડોલમાં તો ઘણું બધું પણ અત્યારે હેલ્પફુલ નહીં દેખાય કાદનજી ભાઈ. પછી અમે તમને હે ને ભાઈ એક ખાડામાં ઠલવીને પણ બતાવીશું કેમ. પણ જો આ ને એટલે ભાઈ આળા જ ન સડે. આમ શાક ગોતું શાક પકડવું એમ જ થાય. બોલ ગમે એટલું શાક હોય પકડી લે આપી દે. હું કેવું મને તો ફેમિલી આ ખાડામાં હે ને કંઈક મોટું શાક છે એમ કહે છે. શું છે ધનજી? ધોડે પણ ખબર નહીં પડતી. હવે જોઈએ ભાઈ. તો મેં લાલ પટ્ટો 2 હોંડિયા પકડી દીધા. જો શીતલ બળ કરે. હાલો ઓય ફેમિલી હાલો મોટું જબર કંઈક ચાલો જોઈ. હાલો આમ જો તમે ખાલી ઘડીક વાર વિડીયો બિના રહો. હાલો શું છે જોઈ લઈ. હાલો તો શું છે? મોટી માયલી છે ફેમિલી. જો આ બધા ધંધે લાગી જશે હવે. એનથી નહીં પકડાય, મારે પકડાવી દો. હાલો હું પકડાવું. ચાલો તો ફેમિલી આમ જોવો આપણે માયલી તો ન પકડાની પણ મોટું ભરે હોંડિયું તો નહીં ભાઈ. ઓહો ભાઈ શું છે ધનજી ભાઈ? ઓહ પલાળી દીધા. આ છે ભાઈ મીઠા પાણીનું માછલું અને આને અમારી ભાષામાં કહેવાય ને તો આને કાંગસું કહેવાય. કા વીરજી પકડી લે. જો અરે બે ભાઈ પકડે. વગા પકડા ભાઈ. ખોલીમાં નાખ્યા હો ધનજી ભાઈ. ખોલીમાં હું ડોલમાં ઠલાઈ જાવ તાવને કહી દે. અને હા ભાઈ હવે છે ને માછલી પકડવાનું છે આમાં. કા વીરજી? ઓલા ભાઈ ડોલમાં ઠલવા વિજ્યા છે. ઓહો ફેમિલી આમ તો તમે માછલી પકડાઈ ગઈ છે હવે. મોટી જબર છે અને હજી એક આમાં છે ભાઈ. તો અમારું મેમ્બરો ભાઈ બધા ફટાફટ કામ કરે છે. વીરજીભાઈ પકડી છે કાંઈ ઘટીની એવી છે. કા વીરજીભાઈ? જોરદાર ભાઈ ઉભા રહો. તો ચાલો ફેમિલી અમે આ બોયાને નાખી ડોલમાં. ધનજી હવે જોવું નથી. ચાલો હજી આપણે માછલી પકડવાને ઘણા પછી આમાં ભાઈ ઘણું બધું શાક છે. કાં એટલે હાલો પકડીને પાછું બતાવીએ. તો ભાઈ આજકાલ હે ને માછલી તો હજી ન પકડાની. અહીંયાથી અહીં જોવો તો. અને ભાઈ આમ જો ટીટમ પકડાઈ ગયો. લાવો વીરજીભાઈ. તો આજકાલ જો શું આવ્યું? હા ભાઈ તો આપણે ઓલું મીઠા પાણી માછલી શું હળંગ છે. હાલો ભાઈ તો હળંગ પકડી ગઈ. અરે આ ટીટમ આવી ગયો ને એક મીઠા પાણી માછલો. એ આમાં ઠેલવી દે હિતલી. આમ તો ભાઈ આ તમે ડોલ ભરીને જવાના અને ભાઈ અમારી સાથે આ 2 કલાક આવી ગઈ એટલે માછલી પકડવામાં એક્સપોર્ટ કરી ગયા. કમેન્ટ કરજો ભાઈ. અને આમાં હળંગ છે એમ કે છે. હળંગ તો ભાઈ ઝેરી કાંટો વગાડી દે એટલે ભાઈ ભારે પડી. ધીરે તો ચાલો પકડી પહેલાં પછી તમને બતાવું કેવી રીતની હળંગ છે એમ. તો અમારા શીતલબેન આમ દો ભાઈ માછલી પકડી લીધી અને મેં હળંગ પકડી લીધી. કાવેરજી અને ભાઈ આમ તો હળંગ કહેતા હોય ને તો આમ તો હવે ડેન્જર આવે એટલે આને છે ને આપણે મારી નાખવાની છે. મારી નાખવી ને હાલો તો ફેમિલી આપણે ફગાવી દઈએ. કેવી રીતે પકડવી તમને બતાવી. હાલો તો ભાઈ આને પકડવી આપણે મુશ્કેલ છે. આમ તો જો કેમ કરે ભાઈ. તો આને પકડવી કેવી રીતે આપણે અહીં જુઓ તો. શું છે? ઓય ભાઈ આને પકડાય એમ. અને જો અહીંયા કંઈક પકડે આવડા તો આમ તો આ હે ને આપણે જેવતી મેકતા પણ હરખી રહી નહીં. તો ભાઈ આને અમી તો હરખી મેકતા પણ હરખું આને જવું નહોતું એટલે આમ દો મારીને ફગાઈ દીધી. શું કેવું ધનજી તારું? તરે ને શું કેવું તારું? હવે મજા આવી જઈને ભાઈ એને છે ને મારવી જરૂરી છે. કે એનો કાંટો વાગી ગયો ને તો ભાઈ દવાખાને જવું પડે તોય સારો ન થાય. થાય ધનજી? શું છે? કરસલી પકડાઈ ગયા. ને આમ તો ભાઈ બધું શાક પકડાઈ ગયું છે ને અમારે ધનજી આ શાક લઈને આઠા મારે. કા ધનજી? હાલો તો ડોલમાં નાખી ગયો ને ભાઈ બંધને પકડાઈ ગયું છે. અને શાક અમને તમને છે ને ભાઈ ચોક્કસ ઘરે જઈને જ બતાવીશું. હાલો માછલી પકડી તો ભાઈ છેલ્લે એક માછલી પકડાઈ ગઈ. હાલો તો બધું પકડાઈ ગયું છે. હવે ડન કરી લીધું શાક ઘરે લઈને જઈશ. ચાલો તો ફેમિલી આપણે છે ને ટીટમ ઘરે નથી લીધા ને કેમ કે જીવતા રાખવા માટે આ પાંજરા મેકતા હતા ને. કા શીતલબેન? કાવેરજી ભાઈ મેકતા હતા ને તો ભાઈ ચાલો અમે ટીટમને નાખી દઈએ પછી ઘર બાજુ જઈએ તો પછી મળી. હાલો તો ફેમિલી આપણે શાક ચલાવીએ ભાઈ તમને બતાવીએ. અને જો આ બે છે ને ભાઈ મીઠા પાણી માછલા છે. બાકી તો માછલી જોન કસાઈ જોન ટીટમ એવું બધું છે. ટોંટરા હોંડિયા બધું છે. નોખું જાય એટલું જોવું. તો ફેમિલી આ મીઠા પાણી છે એટલે આપણે મીઠા પાણીમાં મેકી દઈએ. જો કેમ પણ બે મેક દીધા ને 2 તળી આવી ગયા. આગળ ધનજી જો કેમ તરે બાકી મસ્ત તમે
ફેમિલી અત્યારે છે ને આપણી બોટે આવી ગયા છે, જમી બમીન મસ્ત મજાના જર્સી બરસી પહેરી લીધી છે, કેમ કે ભાઈ ઠંડી બહુ પડે. અત્યારે તો નથી પડતી પણ સવારે ભાઈ બહુ ઠંડી પડે, એટલે છે ને અત્યારે જર્સી પહેરી એટલે ફાયદો પડે ભાઈ. અને તમારે દરિયામાં તો બહુ ઠંડી પડે, તમારા કાંઠે કેવી ઠંડી પડે કમેન્ટમાં કહેજો ભાઈ. અને મળીશું હવે એક નવા વિડીયો સાથે. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.